સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ રેસ 3થી બોબી દેઓલે એવું જોરદાર કમબેક કર્યું કે તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. સલમાન ખાને બોબી દેઓલને બોડી બનાવવાની અને પછી વાપસી કરવાની સલાહ આપી ત્યારે તેનું કેરિયર ફ્લોપ હતું. ત્યારબાદ બોબી આશ્રમ, ક્લાસ ઓફ 83, રેસ 3, લવ હોસ્પિટલ, એનિમલ અને કાંગવા જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. તો અભિનેતાએ આગામી ફિલ્મોની યાદી ઘણી લાંબી છે. તો બોબી દેઓલે ગત રોજ 27 જાન્યુઆરીએ પોતાના 56મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ પ્રસંગે તેની આગામી ફિલ્મનો પહેલો લુક પણ જાહેર કરવામાં આવ્યો હતો. તો મહત્વનું છે કે બોબી દેઓલની આગામી ફિલ્મ હરિહરા વીરામલ્લુ હશે. આ ફિલ્મ અનેક ભાગોમાં બની રહી છે અને પહેલા ભાગનું નામ શોર્ટ વેઝ સ્પિરિટ રાખવામાં આવ્યું છે. તો આ ફિલ્મમાં બોબી દેઓલ ઔરંગઝેબની ભૂમિકા ભજવતા જોવા મળશે. તો આ એક તેલુગુ ફિલ્મ હશે જે અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થઈ શકે છે. તો ફિલ્મમાં રિલીઝ થયેલા બોબી દેઓલના ફર્સ્ટ લુક પોસ્ટરમાંથી ઔરંગઝેબની ભૂમિકામાં હાથમાં તલવાર પકડીને જોવા મળે છે. તો પૃષ્ઠભૂમિમાં તેની આખી સેના દેખાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.